જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું છું તમારો પ્રિય મિત્ર લલિત જોશી. અને મિત્રો, એવું કહેવાય છે કે માં તો માં, બીજા બધાના વગડાના વાહ. અને મમતાનો દરિયો મારી માવડી, પણ ક્યારેક ક્યારેક એવું નથી હોતું. એનો જીવતો જાગતો આજે દાખલો બન્યો છે આપણા દિયોદરની અંદર. મારી સાથે આ બાળક છે, ગુમનામ બાળક છે. એને એનું નામની પણ ખબર નથી, એનું નામ શું છે, એની મમ્મીનું નામ શું છે, એના પપ્પાનું નામ શું છે. કેમ કે આજે સવારે એની માં એક નાસ્તા હાઉસની દુકાન આગળ 1 રૂપિયાના ભજીયા આપી અને હું રાખડી લઈને આવું છું એમ કહી બેસાડીને ત્યાંથી નીકળી ગયેલ છે. સતત 5 થી 6 કલાક દુકાનવાળા ભાઈએ રાહ જોયા પછી એની માં ના આવતા મને કોલ કરેલ, પોલીસ સ્ટેશનની અંદર પણ જાણ કરેલ અને લીગલી પ્રોસેસ કર્યા પછી આપણે આ બાળકને અમારી સાથે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યો છો. અત્યારે એના માટે આપણે નવા કપડાં લીધા છે, કારણ કે અત્યારે એના કપડાં બહુ મેલા છે, તો આપણે નવા પણ કપડાં લીધા છે. સાથે સાથે એના માટે નવા ચપ્પલ લીધા છે, એ પણ તમે જોઈ રહ્યા છો. એના ચપ્પલ પણ પગમાં નહોતા. તો મિત્રો, આ એક સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ એનો વાલી વારસો બાળકને શોધતો હોય તો મારો નંબર છે 8320186322. લલિતભાઈ જોશી મારું નામ છે. દિયોદર અનાથ આશ્રમનું સંચાલન કરું છું. એક સોશિયલ મીડિયાના માધ્યમથી બાળક કદાચ એના મા બાપ સુધી પહોંચી શકે અને ઇન કેસ એના મા બાપ ના મળે, ના આવે તો આપણે તો છીએ. આપણે એને જ્યાં સુધી એને આપણા આશ્રમમાં રહેવું ત્યાં સુધી આશ્રમમાં રહેશે. એની તમામ જવાબદારી આશ્રમ લે છે. પણ એક કળિયુગની માને મારે કહેવું છે કે આવી નિષ્ઠુરતા તારે ના બતાવવાની હોય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વિડીયો વધુમાં વધુ શેર કરો.